રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે। આ મામલે આજે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લા અને શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવે દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ડિમોલિશન પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મેયર ડોક્ટર નેહલ શુક્લાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આખા મામલાની તપાસ માટે એક ખાસ કમિટી નીમવાની ભલામણ કરી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં ડિમોલિશન ખર્ચના જે બિલો રજૂ કરવામાં આવ્યા હતા તે ભારે શંકાના દાયરામાં છે। આ ભ્રષ્ટાચારમાં કયા અધિકારીઓની શું ભૂમિકા છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તટસ્થ તપાસ કરાવવા મેયરે માંગ કરી છે। પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાતચીત કરતા મેયર ડોક્ટર નેહલ શુક્લાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આ મામલે ગમે તેટલો મોટો અધિકારી કે વ્યક્તિ કેમ ન હોય, જો કોઈની પણ સંડોવણી અથવા ગેરરીતિ સામે આવશે તો તેની સામે BPMC એક્ટ મુજબ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મેયરે કમિશનરની સચોટ અને તળસ્પર્શી તપાસ કરવા માટે ભાર મૂક્યો છે। હવે જોવાનું એ રહેશે કે કમિશનર આ કમિટીની રચના ક્યારે કરી છે અને તપાસમાં કયા મોટા માથાઓના નામ બહાર આવે છે। નમસ્કાર મિત્રો, હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે જંગલેશ્વર ડિમોલેશન અને એના જે બિલ બાબતના, એ બાબતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે અને અમારા પદાધિકારીઓ એ માટે પૂરી ગંભીરતાથી કામ કરી રહ્યા છે અને પાર્ટી લોકોને કોઈ તકલીફ ન પડે એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે ને અમે એ મુજબ જ નિર્ણયો લીધા છે। કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ ગંભીર છે અને એ બાબત અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને આમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી એવું અમે નક્કી કર્યું છે અને એ માટેની વિસ્તૃત વાત મેયરશ્રી કરશે, કારણ કે કોર્પોરેશનને લગત વાત છે। પરંતુ હું પાર્ટી અધ્યક્ષ તરીકે એ ખાતરી આપું છું કે જે કાંઈ વાત છે એમાં અમે પૂરી તપાસ કરી અને આગળ વધવાના છીએ અને એ માટે અમારા પદાધિકારીઓ કટિબદ્ધ છે। અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ, આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે। આ મહત્ત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે। આ સૌ પ્રથમ મુદ્દો છે। હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે। એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે। આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે। કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે। કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે। કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે। આ કિસ્સામાં
અમારી ટર્મ પહેલાંની આ ઘટના છે. માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય કે એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023નો રેટ કોન્ટ્રાક્ટ છે જે આપ સૌ 2026ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે નહીં? એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે. આપને સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં, ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચૂંટાઈને જવાબદારી સંભાળી રહ્યા છીએ. અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા. એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે. અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી. આ અમારી પાર્ટીની વિચારધારા છે ને એને અમે વળગી રહીએ છીએ. હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર, જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ. એટલે આપને ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપી શકું એવી સ્પષ્ટતા સાથે હું ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં કમિટીનો રિપોર્ટ આવશે અને અમારા સભ્યોનો એમાં વિચાર કરી અને નિર્ણય લેશે. માહિતી માગીએ એટલે બધી માહિતી હોય જ છે, પરંતુ અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખનો જ એજન્ડામાં આવ્યો છે. બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે. રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે. એટલે એના મુજબનું ચૂકવણું થયું હોય તો એ અમારા કન્સર્નમાં ન આવે. રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે. હવે એને રિવ્યૂ કરીએ ત્યારે બાકીની ચર્ચા થઈ શકે. 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે. અને આપણા પત્રકાર, વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. જો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ ઝાઝા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે. એટલે પરસેપ્શનનો સવાલ છે. આપ શ્રી જેને અત્યારે ભ્રષ્ટાચાર કહો છો એ ખરેખર ભ્રષ્ટાચાર છે, કોઈ ગેરરીતિ છે, એ અમારી સમક્ષ કમિટીનો રિપોર્ટ આવશે પછી અમે શબ્દોને નામ આપીને કે. હું ફરીથી કહું છું કે તપાસની કાયદાકીય એક પ્રક્રિયા હોય છે. સૌ પ્રથમ તપાસ છે એ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને સંતોષ ન જણાય તો આપણે એના આગળના સ્ટેજમાં જતા હોય છે. પણ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર જ્યારથી ચોમાસું જાહેર કરે ત્યાર પછી નવા કોઈ વિકાસ કામો ન કરવા એવી તો સ્પષ્ટ ગાઈડલાઈન છે. સંડોવણી કે આ બધી વસ્તુઓ સાબિત થશે તો કાયદાઓ છે જેમાં કંઈ મારે કે તમારે નવી ગાઈડલાઈન સેટ કરવાની જરૂર નથી. પણ વિષય એ છે કે જે આક્ષેપો થાય છે એ ખરેખર સત્ય છે કે આક્ષેપ છે, આ વચ્ચેની જે ભેદરેખા છે એ નક્કી થાય પછી આ તમારા સવાલનો જવાબ મળી શકે. જીપીએમસી એક્ટની પ્રોવિઝન મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વસ્તુ આવે એને સ્ટેન્ડિંગ કમિટી અટકાવે છે કે બહાલ કરે છે કે માન્ય રાખે છે. આ સિવાય કોઈ વસ્તુમાં આપણને એમ લાગે છે કે કાંઈ ગેરરીતિ થઈ છે
તો એની તપાસના અંતે મેયર એના આદેશ આપી શકે છે કે આ વસ્તુની મને માહિતી આપો અને તપાસ કરાવો. એ કાયદાકીય પ્રોવિઝન મુજબ મેં કમિશનરને જણાવી દીધું છે કે આપ તાત્કાલિક મને માહિતી આ અંગેની આપો. કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે. એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે.